today we learn about swine flu. What is the swine flu? Swine flu શું છે? Swine influenza virus, referred to as a SIV, refers to influenza cases that are caused by a orthomyxovirus endemic to pig population. એટલે કે આ જે સ્વાઇન ફ્લુ ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે એ એસઆઈવી તરીકે ઓળખાય છે. એ ઇન્ફ્લુએન્ઝાના કેસનો જે છે એમને રિફર કરે છે, એન્ડ જે ઓર્થોમિક્ઝો વાયરસને કારણે પીગની જે પોપ્યુલેશન છે એમને કારણે થાય છે. એન્ડ એસઆઈવી સ્ટ્રેન આઇસોલેટેડ ટુ ડેટ have been classified either as an influenza virus C or one of the various subtypes of the genus influenza virus A. એટલે કે જોઈએ તો આજની તારીખમાં જે છૂટા પડેલા એસઆઈવી છે આઇસોલેટ કરેલા, એમની સ્ટ્રેનને ઇન્ફ્લુએન્ઝા વાયરસ સી અથવા તો જીનસ ઇન્ફ્લુએન્ઝા વાયરસ એ, એમના વિવિધ એમના પેટા પ્રકાર છે વિવિધ, એન્ડ એમને આ જે છે એને ઇન્ફ્લુએન્ઝા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. ડિફરન્ટ સ્ટ્રેન્સ સર્ક્યુલેટ periodically. In the United States, the H1N1 subtypes was exclusively prevalent among swine population before 1998. However, since late August 1998, and H3N2 subtype have been isolated from a pig. એટલે કે આ જે જુદા જુદા સ્ટ્રેન છે એ સમયાંતરે ફેલાય છે, અને યુનાઇટેડ સ્ટેટમાં H1N1 એના સબટાઈપ છે એ 1998 પહેલાં જે સ્વાઇન વસ્તી છે એમાં પ્રચલિત હતો, અને જો કે ઓગસ્ટ 1998માં એમના 98ના અંતમાં, એટલે કે એમના લાસ્ટમાં છેલ્લે H3N2 છે એમના સબટાઈપને પીગ છે એમાંથી આઇસોલેટ કરવામાં આવ્યા હતા. એઝ ઓફ 2004, H3N2 virus isolated in a US swine and Turkey stock were triple reassortants containing a genus from a human HANA and PB1, swine NSNP and M, and avian PB2 and PA lineage. એટલે કે 2004 સુધીમાં છે ને યુએસમાં સ્વાઇન અને તુર્કી છે એ બધા શહેરોમાં H3N2 વાયરસ છે એ આઇસોલેટ કરવામાં આવ્યો હતો, અને એમાં ટ્રિપલ રીએસોર્ટેન્ટ હતા, જેમાં હ્યુમનમાં HANA અને PB1, અને એવિયનમાં PB2 અને PA, અને જે સ્વાઇન છે એમાં NSNP અને M. એ બધા આ જે છે ત્યાંથી એમના આ બધા જીનસ છે ત્યાંથી આવ્યા હતા. આ જે છે એ મેપ છે H1N1 સ્વાઇન ફ્લુ કેટલી જગ્યાએ સ્પ્રેડ થયો હતો એમની માટેનો આ મેપ છે. Swine influenza is a respiratory disease of a pig caused by a type A influenza that regularly causes the outbreak of influenza among pig. એટલે કે સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા જે છે એ એક પીગનો શ્વસન રોગ છે, અને એ ટાઈપ છે એ ઇન્ફ્લુએન્ઝાને કારણે થાય છે, જે નિયમિતપણે પીગમાં સ્પ્રેડ થતો હોય એવી. Swine flu viruses do not normally affect human. However, human infections with swine flu do occur, and cases of human to human spread of a swine flu virus has been documented.
એટલે કે સ્વાઇન ફ્લૂના જે વાયરસ છે એ સામાન્ય રીતે મનુષ્યમાં ચેપ લગાડતા નથી. તેમ છતાં છે ને સ્વાઇન ફ્લૂથી કોઈ હ્યુમન ઇન્ફેક્શન થાય છે, અને સ્વાઇન ફ્લૂના વાયરસ છે એમાં આ ફેલાણો એમને એ બધા કેસ છે એ ડોક્યુમેન્ટેડ કરવામાં આવ્યા હતા. Pig can harbor influenza virus can be adapted to human. Swine flu present status from a December 2005 through a February 2009, a total of 12 human infections with swine influenza were reported from 10 states in the United States. એટલે કે ડિસેમ્બર 2005થી ફેબ્રુઆરી 2009 સુધી યુનાઇટેડ સ્ટેટમાં છે ને એમના જે 10 રાજ્યો છે, યુનાઇટેડ સ્ટેટના 10 રાજ્યોમાંથી એમને સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા છે એમાં ફેલાયો હોય ને એવા 12 હ્યુમન ઇન્ફેક્શન નોંધાયા હતા. અને સિન્સ માર્ચ 2009, a number of confirmed human cases of a new strain of a swine influenza A virus in the US and internationally have been identified. એટલે કે ઓલે જે માર્ચ 2009 છે ત્યાં સુધી યુએસ અને બીજા એવા આંતરરાષ્ટ્રીય સ્તરે છે ને સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા એ H1N1 વાયરસના ઇન્ફેક્શનની ન્યૂ સ્ટ્રેન છે એ ઘણા કન્ફર્મ થયેલા હ્યુમન કેસને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા. એન ઇન્વેસ્ટિગેશન ઇન્ટુ ધીઝ કેસીસ ઇન ઓનગોઈંગ, અને આ કેસીસ છે એમની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. Swine flu 2009. In a late March and early April 2009, cases of human infections with swine influenza A H1N1 viruses were first reported in southern California and near San Antonio, Texas. એટલે કે માર્ચના અંતમાં અને એપ્રિલ 2009ની શરૂઆતમાં સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા છે એવા વાયરસથી હ્યુમન ઇન્ફેક્શનના કેસ છે એ સૌ પ્રથમ સધર્ન કેલિફોર્નિયા અને સાન એન્ટોનિયો ટેક્સાસ નજીક છે ને નોંધાયા હતા. And other US states have reported cases of swine flu infections in a human, and cases have been reported internationally as well. એટલે કે યુએસના અન્ય બીજા એવા રાજ્યો હતા એમાં હ્યુમનમાં સ્વાઇન ફ્લૂના ઇન્ફેક્શનના કેસ છે એ નોંધાયા, અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બીજા એવા સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા હતા. Update status swine flu. The United States government has reported 7 confirmed human cases of swine influenza A H1N1 in the USA and 9 suspect cases. એટલે કે આ જે યુનાઇટેડ સ્ટેટ ગવર્મેન્ટ એમાં સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા છે એ H1N1 એમાં કેલિફોર્નિયામાં 5 અને ટેક્સાસમાં 2 એમના 7 કેસ છે એ કન્ફર્મ થયેલા હ્યુમન કેસ, અને 9 છે એ શંકાસ્પદ હતા. All 7 confirmed cases had a mild influenza-like illness ILI with only one requiring brief hospitalization. No death have been reported. એટલે કે આ જે જોવા મળ્યા હતા 7 કેસ એમાં બધા 7 કન્ફર્મ થયેલ કેસ છે એમાંથી હળવા એવા ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી હતી જેમાં ફક્ત એક જ બ્રીફ હોસ્પિટલાઇઝેશન થવાની જરૂર હતી. એટલે કે એમને એમાં વધારે એવા સિમ્ટમ્સની જોવા મળ્યા એટલે એમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યું હતું 7માંથી 1ને જ, અને એમાં કોઈના ડેથના કંઈ અહેવાલ મળ્યા નથી. Swine flu in Mexico. In the Federal District of Mexico,
surveillance began picking up cases of ILI starting 18 માર્ચ. એટલે કે મેક્સિકોના જે ફેડરલ ડિસ્ટ્રિક્ટ છે એમાં સર્વેલન્સ દ્વારા 18 માર્ચથી ILIના કેસ લેવામાં આવ્યા. એમાં ધ નંબર ઓફ કેસીસ હેઝ risen steadily through April, and as of 23 April there are now more than 854 cases of pneumonia from the capital. એટલે કે એપ્રિલ મહિનામાં કેસોની સંખ્યા છે એ સતત એમની કેસોની સંખ્યામાં સતત વધારો થયો અને 23 એપ્રિલ સુધીમાં હવે જે આ એમના પાટનગરો હોય એમાંથી ન્યુમોનિયાના 854થી વધુ કેસ નોંધાયા. અને એમાં જોઈએ તો ઓફ ધોઝ 59 હેવ ડેડ, અને એમાંથી 59 લોકોના મોત નીપજ્યા. And in San Luis Potosi, in central Mexico, 24 cases of ILI with 3 deaths have been reported. એટલે કે જે આ સેન્ટ્રલ મેક્સિકો એમના સાન લુઇસ પોટોસીમાં છે ને ILIના 24 કેસ, જેમાં 3 મૃત્યુ થયા. સ્વાઇન ફ્લૂ એન્ડ વાયરસ. એમાં સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા ઇઝ અ રેસ્પિરેટરી ડિઝીઝ ઓફ pig caused by a type A influenza virus that regularly cause the outbreak of influenza in a pig. એટલે કે સ્વાઇન ફ્લૂ એ એક પીગનો શ્વસન રોગ છે. જે પ્રકારે એ ઇન્ફ્લુએન્ઝા વાયરસથી થતાં પીગમાં નિયમિતપણે શું થશે કે પીગમાં ઇન્ફ્લુએન્ઝા છે એ સ્પ્રેડ થવાનું કારણ બને છે. એન્ડ સ્વાઇન ફ્લૂ કેસીસ હાઈ લેવલ ઓફ ઇલનેસ એન્ડ લો ડેથ રેટ ઇન અ પીગ. એટલે કે સ્વાઇન ફ્લૂ વાયરસ છે એ હાઈ લેવલની બીમારી છે અને પીગમાં ઓછા ડેથ રેટ જોવા મળે છે. મૃત્યુ દર છે એમનો એ ઓછો જોવા મળશે. Swine influenza virus may circulate among swine throughout the year, but most outbreaks occur during the late fall and winter months, similar to outbreak in human. એટલે કે આ જે સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા છે વાયરસ એ આખા વર્ષ દરમિયાન સ્વાઇનમાં ફેલાય છે. અને એ ક્યારે જોવા મળે તો કે જ્યારે ચોમાસાની સિઝન જવા ઉપર હોય અને જ્યારે શિયાળો આવવા ઉપર હોય ત્યારે એ મહિનામાં છે ને આ સ્વાઇન ફ્લૂના કેસ વધારે જોવા મળે છે. એન્ડ ધ ક્લાસિકલ સ્વાઇન ફ્લૂ વાયરસ વોઝ ફર્સ્ટ આઇસોલેટેડ ફ્રોમ અ પીગ ઇન 1930. એટલે કે ક્લાસિકલ સ્વાઇન ફ્લૂ વાયરસ છે એ સૌપ્રથમ 1930માં પીગથી આઇસોલેટ કરવામાં આવ્યો હતો પીગમાંથી. કોઝ બાય ધી assortment of a different strain. આ એમની અલગ અલગ સ્ટ્રેન જોવા મળી હતી. લાઇક ઓલ ઇન્ફ્લુએન્ઝા વાયરસ, સ્વાઇન ફ્લૂ વાયરસ ઇઝ ચેન્જ કોન્સ્ટન્ટલી. એટલે કે આ જે લાઇક ઇન્ફ્લુએન્ઝા વાયરસ, સ્વાઇન ફ્લૂ વાયરસ છે એ કોન્સ્ટન્ટલી ચેન્જ થતો હશે. એન્ડ પીક કેન બી ઇન્ફેક્ટેડ બાય એવિયન ઇન્ફ્લુએન્ઝા એન્ડ હ્યુમન ઇન્ફ્લુએન્ઝા વાયરસ એઝ વેલ એઝ ધ સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા વાયરસ. આ જે પીક છે એ ઇન્ફેક્ટેડ થશે કોના દ્વારા તો કે એવિયન ઇન્ફ્લુએન્ઝા દ્વારા, અને હ્યુમન ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે એ સ્વાઇન ઇન્ફ્લુએન્ઝાથી ઇન્ફેક્ટ થશે. એન્ડ વેન ઇન્ફ્લુએન્ઝા વાયરસ ફ્રોમ અ ડિફરન્ટ સ્પીસીસ ઇન્ફેક્ટ અ pig, the virus can resorted. It example swap genus and new viruses that are a mix of a swine, human and avian influenza viruses can emerge. એટલે કે આ કોઈ પણ સ્ટ્રેન છે એ સતત બદલાતી રહેશે અને એ અલગ અલગ સ્પીસીસથી એમને એ ઇન્ફેક્ટ બી થઈ શકે. આ જે છે એ એમનું સ્ટ્રક્ચર છે. સ્વાઇન ફ્લૂ ડિફરન્ટ ફ્રોમ અ હ્યુમન ફ્લૂ. આ જે સ્વાઇન ફ્લૂ છે એ હ્યુમન ફ્લૂ કરતાં અલગ છે. ધ H1N1 સ્વાઇન ફ્લૂ વાયરસીસ આર
antigenically very different from a human H1N1 virus. આ જે વાયરસ છે H1N1 સ્વાઇન ફ્લૂ વાયરસ એ એન્ટીજેનિકલી ઘણું બધું ડિફરન્ટ હશે હ્યુમન H1N1 વાયરસ કરતાં, એન્ડ ધેરફોર વેક્સિન્સ ફોર અ હ્યુમન સિઝનલ ફ્લૂ વુડ નોટ પ્રોવાઈડ અ પ્રોટેક્શન ફ્રોમ H1N1 સ્વાઇન ફ્લૂ વાયરસ. એટલે કે આપણે જે નોર્મલી ફ્લૂ થતો હોય એમની જે વેક્સિન છે એ સ્વાઇન ફ્લૂ માટે કંઈ અસર નહીં કરે, કેમ કે એના કરતાં ડિફરન્ટ હશે એટલા માટે. Outbreak among pig normally occur in a colder weather month, and sometimes with the introduction of a new pig into susceptible herds. એટલે કે એમાં વધારે પડતા કેસની ક્યારે જોવા મળે તો કે જ્યારે ઠંડુ એવું વાતાવરણ હોય, કોલ્ડર વેધર મંથ, એટલે કે કીધું કે જે ચોમાસાની અંતમાં અને જ્યારે શિયાળો ચાલુ થવા ઉપર હોય ત્યારે વધારે જોવા મળશે. એન્ડ સ્ટડી હેવ શોન ધેટ ધી સ્વાઇન ફ્લૂ H1N1 ઇઝ અ કોમન થ્રુ આઉટ પીગ પોપ્યુલેશન વર્લ્ડ વાઇડ. એટલે કે આ જે એમના સ્ટડી પ્રમાણે છે ને જોવા મળ્યું કે સ્વાઇન ફ્લૂ H1N1 છે એ બધા પીગમાં કોમનલી જોવા મળશે બધી જગ્યાએ. And with 25% of animals showing antibody evidence of infection. અને એમાં 25% જે એનિમલ હશે એમની પાસે આ જે એન્ટીબોડી આમના માટે છે એ જોવા મળી એવું. Present swine flu strain. At this time, there are 4 main influenza type A virus subtype that have been isolated in pig. એટલે કે અત્યારના સમયમાં છે ને 4 એવી મેઇન ઇન્ફ્લુએન્ઝા ટાઈપ જોવા મળ્યા અને એમને આઇસોલેટેડ કરવામાં આવ્યા પીગમાં. તો આ જે 4 ટાઈપ છે એ જોવા મળ્યા હતા H1N1, H1N2, H3N2 અને H3N1. And however, most of the recently isolated influenza virus from a pig have been H1N1 virus. એટલે કે અત્યારે રિસેન્ટલી જે આઇસોલેટેડ કરવામાં આવ્યો ઇન્ફ્લુએન્ઝા વાયરસ પીગમાંથી એ આ H1N1 વાયરસ હતો. હાઉ મેની ઇઝ એક્સપોઝડ? મોસ્ટ કોમનલી ધેઝ કેસીસ અકર ઇન અ પર્સન્સ વિથ અ ડાયરેક્ટ એક્સપોઝર ટુ પીગ. એટલે કે જે સ્વાઇન ફ્લૂ વાયરસ છે એ ડાયરેક્ટલી પીગમાંથી આવી શકે. એન્ડ એક્ઝામ્પલ ચિલ્ડ્રન નિયર પીગ એટ અ ફેર ઓર અ વર્કર ઇન ધ સ્વાઇન ઇન્ડસ્ટ્રી. એટલે કે અમુક જે બાળકોની હોય કે જે સ્વાઇનની નજીક જાય અને જે ઇન્ફેક્ટેડ હોય, એટલે કે જે બાળકો છે એ પીગની નજીક જાય અને એ સ્વાઇન ફ્લૂથી ઇન્ફેક્ટેડ હોય અથવા તો એવા વર્કર્સ જે સ્વાઇન ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરતા હોય તો એમાં એ લોકો છે એ ઝડપથી ઇન્ફેક્ટેડ થઈ શકે. ઇન એડિશન ધેર હેવ બીન ડોક્યુમેન્ટેડ કેસીસ ઓફ વન પર્સન સ્પ્રેડિંગ સ્વાઇન ફ્લૂ ટુ અધર. એટલે કે એવું રિપોર્ટેડ કરવામાં આવ્યું, ડોક્યુમેન્ટેડ કરવામાં આવ્યા કેસ કે આ જે સ્વાઇન ફ્લૂ છે એ સ્પ્રેડ થઈ શકે, એક માણસથી બીજા માણસ સુધી સ્પ્રેડ થઈ શકે. હાઉ સ્વાઇન ફ્લૂ પ્રેઝન્ટ ઇન અ હ્યુમન? ધ સિમ્ટમ્સ ઓફ અ સ્વાઇન ફ્લૂ ઇન અ પીપલ આર એક્સપેક્ટેડ ટુ be similar to the symptoms of a regular human seasonal influenza and include a fever, lethargy, lack of appetite and coughing. Some people with a swine flu also have a reported runny nose, sore throat, nausea, vomiting and diarrhea. એટલે આપણે જો સિમ્ટમ્સ જોઈએ ને તો નોર્મલ ફ્લૂ જેવા જ જોવા મળશે એમના સિમ્ટમ્સ. આ જે હ્યુમન સિઝનલ ઇન્ફ્લુએન્ઝા જે થાય એના જોવા મળશે. એમાં જોઈએ તો કેવા સિમ્ટમ્સ ઇન્ક્લુડ હશે તો કે ફીવર, લેથર્જી, લેક ઓફ એપેટાઇટિસ એન્ડ કફિંગ. આ બધા જે સિમ્ટમ્સ છે એમાં જોવા મળશે. એન્ડ પીપલ વિથ અ સ્વાઇન ફ્લૂ ઓલ્સો હેવ અ રિપોર્ટેડ રની નોઝ. એટલે કે આ રની નોઝ, સોર થ્રોટ, નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા એ બધું જોવા મળશે એમાં સ્વાઇન ફ્લૂ દ્વારા એ ઇન્ફેક્ટેડ થયો હોય ત્યારે. ઇઝ ધ eating pork infections? No swine influenza virus are not transmitted by food.
આ જે સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે એ ફૂડ દ્વારા ટ્રાન્સમિટેડ નહીં થઈ શકે. યુ કેન નોટ ગેટ સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા ફ્રોમ ઇટિંગ પોર્ક ઓર પોર્ક પ્રોડક્ટ. તમે કોઈ પણ પોર્ક અથવા તો પોર્ક પ્રોડક્ટ ખાઓ, ઇટિંગ એટલે લઈએ આપણે ખોરાકમાં, તો એના દ્વારા આ જે સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા છે એ આવી નહીં શકે. ઇટિંગ અ પ્રોપરલી હેન્ડલ્ડ એન્ડ કુકડ પોર્ક એન્ડ પોર્ક પ્રોડક્ટ ઇઝ સેફ. એટલે કે કોઈ પણ પોર્ક હોય એમને પ્રોપરલી હેન્ડલિંગ કરવાનું અને પ્રોપર એવું કૂક કરવાનું. એમને જે પોર્ક અથવા તો પોર્ક પ્રોડક્ટ છે એમને પ્રોપરલી કૂકડ કરીને તો એ સેફ રહેશે. એન્ડ કુકિંગ પોર્ક ટુ એન ઇન્ટેસ્ટાઇનલ ટેમ્પરેચર ઓફ 160 અંશ ફેરનહીટ kill the swine flu virus as it does other bacteria and virus. એટલે કે એમને જે 160 અંશ ફેરનહીટે જેટલા ઇન્ટરનલ ટેમ્પરેચરે કૂક કરવામાં આવે ને, તો આ જે સ્વાઇન ફ્લૂ વાયરસને બીજા એવા બેક્ટેરિયા અને વાયરસની હશે એ કિલ થઈ જશે. ક્લોઝ proximity with pigs spread the infections. Influenza virus can be directly transmitted from a pig to people and from a people to pig. એટલે કે આ જે ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે એ ડાયરેક્ટલી ટ્રાન્સમિટેડ થઈ શકશે પીગથી પીપલ સુધી, અને જોઈએ તો પીપલથી પીગ સુધી એ ડાયરેક્ટલી ટ્રાન્સમિટેડ થઈ શકશે. એન્ડ હ્યુમન ઇન્ફેક્શન વિથ અ ફ્લૂ વાયરસીસ from a pig are most likely to occur when people are in a close proximity to infected pig. એટલે કે કોઈ પણ ઇન્ફેક્ટેડ પીગ હોય એમની સાવ નજીક જાય તો ડાયરેક્ટલી એમાં ટ્રાન્સમિટેડ થઈ શકશે. Such as in pig burns and livestock exhibit housing pig at fairs, and human to human transmitted of a swine flu can also occur. અને જ્યારે આપણે જોઈએ તો પીગમાંથી જ્યારે હ્યુમનમાં ટ્રાન્સમિટ થાય સ્વાઇન ફ્લૂ, તો પછી કોઈ પણ ઇન્ફેક્ટેડ હ્યુમન હોય જેમને સ્વાઇન ફ્લૂ થયો હોય તો એ હ્યુમન ટુ હ્યુમન સ્પ્રેડ થઈ શકશે. ત્યાંથી હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિટ થઈ શકશે. How swine flu spread among pig? Okay, swine flu viruses are thought to be spread mostly through a close contact among pig and possibly from contaminated object moving between infected and uninfected pig. એટલે કે આ જે સ્વાઇન ફ્લૂ જે છે વાયરસ એ સ્પ્રેડ કેવી રીતના થાય તો કે મોસ્ટલી ક્લોઝ કોન્ટેક્ટથી, સાવ એમની નજીક જવાથી, અથવા તો possibly from contaminated object moving between infected and uninfected pig. એટલે કે કોઈ પણ ઇન્ફેક્ટેડ ઓબ્જેક્ટની હોય કન્ટામિનેટેડ, એ આપણે એમને ટચ કરવાથી કે કોઈ પણ જગ્યાએ બીજી જગ્યાએ રાખવાથી કે એવી રીતના એ ટ્રાન્સમિટેડ થઈ શકશે કન્ટામિનેટેડ ઓબ્જેક્ટથી નહીં. Herds with a continuous swine flu infections and herds that are vaccinated against swine flu may have sporadic disease or may show only mild or no symptoms of infection. એટલે કે જ્યારે આમને વેક્સિનેટેડ કરવામાં આવે ત્યારે આ ડિઝીઝ છે એમના સ્વાઇન ફ્લૂ છે એમની અંદર આજે હેવ સ્પોરેડિક ડિઝીઝ, એમની અંદર સ્પોરેડિક ડિઝીઝ જોવા મળશે, અથવા તો એમના સિમ્ટમ્સ જે છે એ ઓછા એવા હળવા એવા જોવા મળશે, કાં જોવા જ નહીં મળે. એમના ઇન્ફેક્શન જ્યારે લાગે ત્યારે એમની અંદર હળવા એવા સિમ્ટમ્સ જોવા મળશે અથવા તો નહીં જોવા મળે. Seek emergency medical care IF in a children emergency warning sign that need urgent medical attention include fast breathing or trouble breathing, blue screen color, not drinking enough fluid. એટલે કે શું થશે કે કોઈ પણ ચિલ્ડ્રન હોય એ તો ઝડપથી શ્વાસ લેશે અથવા તો એમને શ્વાસ લેવામાં તકલીફ પડશે,
એમની સ્કિન છે એ બ્લુઇશ જોવા મળશે, બ્લુઇશ સ્કિન કલર. એન્ડ નોટ ડ્રિંકિંગ ઇનફ ફ્લુઇડ, એટલે કે એમને જેટલું પાણી પીવું હોય ને એટલું એ પી નહીં શકે. નોટ વોકિંગ અપ ઓર નોટ ઇન્ટરેક્ટિંગ, એટલે કે વધારે એવું ચાલી પણ નહીં શકે. બિંગ સો ઇરિટેબલ ધેટ ધી ચાઇલ્ડ ડઝ નોટ વોન્ટ ટુ બી હેલ્પ, એટલે કે કોઈ પણ ચિલ્ડ્રનની છે એ આમ ઇરિટેબલ થઈ જશે એમાં. એન્ડ ફ્લૂ લાઇક સિમ્ટમ્સ ઇમ્પ્રૂવ બટ ધેન રિટર્ન વિથ અ ફીવર એન્ડ વર્સ કફ, અને એમાં જોઈએ તો ફ્લૂ લાઇક સિમ્ટમ્સ જોવા મળશે અને ફીવર ને કફ ને એ થઈ જશે. ફીવર વિથ અ રેસ, અને ફીવર છે એ રેસ હારે જોવા મળશે. એડલ્ટ નીડ અટેન્શન ઇફ અ પ્રેઝન્ટ વિથ ડિફિકલ્ટ બ્રીધિંગ ઓર અ શોર્ટનેસ ઓફ બ્રીધિંગ, એટલે કે એમને શ્વાસ લેવામાં તકલીફ પડશે કા સાવ એવું શોર્ટ ટૂંકા એવા શ્વાસ લેશે ઝડપથી. પેઇન ઓર અ પ્રેશર ઇન ધ ચેસ્ટ ઓર અ એબડોમલ, એટલે કે એમના ચેસ્ટમાં પેઇન થશે અથવા તો પ્રેશર આવે એવું લાગશે કાં બીજી એવી જગ્યાએ. એન્ડ સડન ડાયઝીનેસ એન્ડ કન્ફ્યુઝન્સ, સિવિયર ઓર પરસિસ્ટન્સ વોમિટિંગ, આ બધા સિમ્ટમ્સ છે એમાં જોવા મળશે. ડાયગ્નોસિસ ટુ ડાયગ્નોઝ સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા ઇન્ફેક્શન a respiratory specimen would generally need to be collected within the first 4 to 5 days of illness. એમાં શું કરવામાં આવે કે એમને જે રેસ્પિરેટરી સ્પેસિમેન લેવામાં આવે, અને એમાં ક્યારે કલેક્ટ કરવામાં આવે તો કે એમના જ્યારે ઇલનેસ જોવા મળે એમની અંદર 4 થી 5 દિવસ ત્યારે એ કલેક્ટ કરવામાં આવે એમનું સ્પેસિમેન છે એ. વેન an infected person is most likely to be shedding virus. However, some person, especially children, may shed viruses for a 10 days or a longer. એટલે કે આપણે જોઈએ તો ચિલ્ડ્રનમાં એ વાયરસ છે એમનું ઇન્ફેક્શનની 10 દિવસ માટે અથવા તો વધારે સમય સુધી જોવા મળશે. એન્ડ આઇડેન્ટિફિકેશન એઝ અ સ્વાઇન ફ્લૂ ઇન્ફ્લુએન્ઝા એ વાયરસ, અને આ જે સ્વાઇન ફ્લૂ ઇન્ફ્લુએન્ઝા એ વાયરસ છે એમને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો. CDC helps in a diagnosis, requires a sending the specimen to CDC for a laboratory testing, as a many laboratory in the developing world do not have a facility. એટલે કે આપણે જોઈએ તો આપણે સ્પેસિમેન છે કલેક્ટ કર્યું હોય ને એ CDC પાસે મોકલવામાં આવે છે લેબોરેટરી ટેસ્ટિંગ માટે. એન્ડ એઝ અ મેની લેબોરેટરી ઇન ડેવલપિંગ વર્લ્ડ ડુ નોટ હેવ અ ફેસિલિટીઝ, અને આપણે જોઈએ તો વર્લ્ડમાં ઘણી બધી એવી લેબોરેટરીની છે પણ બધા પાસે સારી એવી ફેસિલિટી ને એવું નહીં હોય. તો આ જે CDC જે છે ત્યાં લેબોરેટરી ટેસ્ટ માટે સ્પેસિમેનની છે એ મોકલવામાં આવે. Drug which are effective in a swine flu. There are 4 different antiviral drugs that are licensed for use in the US for the treatment of influenza. ઇન્ફ્લુએન્ઝાની ટ્રીટમેન્ટ માટે યુએસમાં છે ને આ એન્ટીવાયરલ 4 ડ્રગ છે, અલગ અલગ 4 ડ્રગ એમને લાઇસન્સ આપવામાં આવ્યું હતું. આ 4 ડ્રગના નામ છે એમેન્ટાઇડાઇન, રાઇમેન્ટાઇડાઇન એન્ડ ઓસેલ્ટામાવિર એન્ડ જેનામેવિર. આ 4 ડ્રગ છે એમને લાઇસન્સ આપવામાં આવ્યું હતું. while most swine influenza viruses have been susceptible to all 4 drug. એટલે કે આ 4 ડ્રગથી જે સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે એ સસેપ્ટેબલ હશે. Drug proved resistant at prevent. Most recent swine influenza viruses isolated from human are resistant to એમેન્ટાઇડાઇન એન્ડ રિમેન્ટાડાઇન. આ 2 ડ્રગ દ્વારા રજિસ્ટર થયેલી જોવા મળ્યું સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે એ
અને હ્યુમનમાં એમને આઇસોલેટેડ કરવામાં આવ્યું હતું. CDC recommended at present. CDC recommended the use of oseltamivir or zanamivir for the treatment and or prevention of infection with a swine influenza virus. એટલે કે આજે બે ડ્રગ દ્વારા તો શું થયું હતું કે એમાં પછી કંઈ લાંબા સમય સુધી અસર કરતી નહોતી, એનાથી રજિસ્ટ થઈ જતું હતું સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા છે એ. એટલે કે આ બે ડ્રગ છે ઓસેલ્ટેમિવિર એન્ડ ઝેનામિવિર, એ બે રિકમેન્ડેડ કરવામાં આવી જ્યારે ઇન્ફેક્શન લાગ્યું હોય સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા વાયરસનું, તો એમની ટ્રીટમેન્ટ માટે, એમને પ્રિવેન્ટેશન માટે આ બે ડ્રગ છે એ રિકમેન્ડેડ કરવામાં આવી. How long can an infected person spread a swine flu to others? People with a swine influenza virus infections should be considered potentially contagious as long as they are symptomatic and possible for up to 7 days following illness onset. Children, especially young children, might potentially be contagious for a long period. એટલે કે જ્યારે કોઈ પણ ઇન્ફેક્શન લાગે આ સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા વાયરસનું, ત્યારે એમનું જે કન્ટાજિયસ છે એ વધારે પડતું જોવા મળશે અને એમના સિમ્ટમ્સ એ છે એ 7 દિવસ સુધી જોવા મળશે. અને ચિલ્ડ્રનમાં એમાં જોઈએ કે યંગર ચિલ્ડ્રનને અથવા તો ચિલ્ડ્રનની છે તો એમાં વધારે સમય સુધી કન્ટેજિયસ જોવા મળશે. હાઉ લોંગ કેન વાયરસ લાઈવ આઉટસાઇડ ધી બોડી? વી નો that some viruses and bacteria can live 2 hours or longer on surface like a cafeteria table, doorknobs and desk. એટલે કે 2 કલાક અથવા તો વધારે સમય સુધી સરફેસને અહીંયા જોવા મળશે, જેવા કે કેફેટેરિયા ટેબલ છે, આ બધી જગ્યાએ એ 2 કલાક સુધી આ વાયરસ છે એ જીવી શકશે, અથવા તો ડોર્ક નોબ્સ અને ડેસ્કની છે અહીંયા. એન્ડ ફ્રિકવન્ટલી હેન્ડ વોશિંગ વિલ હેલ્પ યુ રિડ્યુસ ધી ચાન્સ ઓફ ગેટિંગ કન્ટામિનેશન ફ્રોમ ધીસ કોમન સરફેસ. એટલે કે આપણે કોઈ પણ એવી કોમન સરફેસને જ્યારે ટચ કરીએ તો આપણા હેન્ડ છે એમને વોશ કરી નાખવા જોઈએ, નહીતર ઇન્ફેક્શન લાગી શકે. નો વેક્સિન્સ ટુ હ્યુમન બટ અવેલેબલ ટુ pig. Vaccines are available to be given to pig to prevent a swine influenza. એટલે કે સ્વાઇન ઇન્ફ્લુએન્ઝાથી પ્રિવેન્ટ થવા માટે છે પિગને આ જે વેક્સિન છે એ આપવામાં આવે છે, એમની માટે અવેલેબલ છે. There is no vaccine to protect human from a swine flu. અને વેક્સિન છે એ હ્યુમનને પ્રોટેક્ટ નહીં કરે સ્વાઇન ફ્લૂથી. The seasonal influenza vaccine will likely help provide partially protection against swine H3N2 but not swine H1N1 virus. એટલે કે આ જે સિઝનલ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન છે એ ખાલી થોડા એવા સિમ્ટમ્સને જોવા મળે એમની અગેન્સ્ટમાં જ પ્રિવેન્ટ કરશે, પ્રોટેક્ટ કરશે. આ જે H3N2 સ્વાઇન H3N2 સ્ટ્રેન છે એમનું જ્યારે એમની માટે પાર્શિયલી જ પ્રોટેક્ટ થશે, પણ જ્યારે H1N1 વાયરસથી ઇન્ફેક્ટેડ થયા હોય કોઈ પણ તો એમના અગેન્સ્ટમાં કંઈ પણ પ્રોટેક્શન જોવા મળશે નહીં, એટલે કે એમાં કંઈ એ અસર કરશે નહીં વેક્સિન છે એ. એવોઇડ ક્લોઝ કોન્ટેક્ટ. અવોઇડ ક્લોઝ કોન્ટેક્ટ વિથ અ પીપલ હુ આર સિક. એટલે કે આપણી જે ક્લોઝ કોન્ટેક્ટ છે એ અવોઇડ કરવાનો, એટલે કે આપણે કોઈની આજુબાજુ જે ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં બહુ નહીં રહેવાનું કે જેને શીક આવતી હોય એવા પીપલની આજુબાજુ. વેન યુ આર સિક નીપ યોર ડિસ્ટન્સ ફ્રોમ અધર ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ગેટિંગ સિક ટુ. એટલે કે આમ કોઈ પણ પીપલ હોય એમને શીક જ્યારે આવે ત્યારે એમનાથી ડિસ્ટન્સ જાળવી રાખવું. એરોસોલ સ્પ્રેડ ધી વાયરસ ઇન એની એન્વાયરમેન્ટ. એટલે કે
એરોસેલ જે છે એ વાયરસને સ્પ્રેડ કરશે ગમે એ એન્વાયરમેન્ટમાં. સ્ટે હોમ વેન યુ આર સિક. If possible, stay home from work, school and errands when you are sick. જ્યારે sick જોવા મળે ત્યારે ઘરે સ્ટે હોમ, ઇફ પોસિબલ સ્ટે હોમ ફ્રોમ વર્ક. કોઈ પણ વર્ક હોય અથવા સ્કૂલ છે, એરન્ડ્સ છે, ત્યાં નહીં જવાનું, ઘરે થોડાક દિવસ રહેવાનું. એન્ડ યુ વિલ હેલ્પ પ્રિવેન્ટ અધર ફ્રોમ કેચિંગ યોર ઇલનેસ. એટલે કે એનાથી આપણે જો ઘરે રહીએ સ્ટે હોમ તો પ્રિવેન્ટ થઈ શકશે બીજી એવી ઇલનેસની હશે તો. કવર યોર માઉથ એન્ડ નોઝ. કવર યોર માઉથ એન્ડ નોઝ વિથ અ ટિશ્યુ વેન કફિંગ ઓર સ્નીઝિંગ. જ્યારે સ્નીઝિંગ અથવા તો કફિંગ જોવા મળે ત્યારે આપણું જે નોઝ અને માઉથ છે એમને કવર કરી લેવા જોઈએ. ઇટ મે પ્રિવેન્ટ ધોઝ અરાઉન્ડ યુ ફ્રોમ ગેટિંગ સિક. ક્લીન યોર હેન્ડ્સ. વોશિંગ યોર હેન્ડ્સ ઓફટન વિલ હેલ્પ પ્રોટેક્ટ યુ ફ્રોમ જર્મ્સ. એટલે કે જ્યારે આપણે હેન્ડ વોશ કરીએ તો કોઈ પણ જર્મ્સ હશે તો એ દૂર થઈ જશે, એટલે કે એના દ્વારા આપણે પ્રોટેક્ટ થઈ શકીએ. હેન્ડ વોશિંગ પ્રૂવ ટુ બી બેસ્ટ પ્રોસિજર ઇન અ પ્રિવેન્ટેશન ઓફ મેજોરિટી ઓફ કમ્યુનિકેબલ ડિઝીઝ. એટલે કે આ જે છે એ સારી હેન્ડ વોશિંગ છે એ એક સારી એવી પ્રોસિજર છે પ્રિવેન્ટેશન માટેની. અને મેજોરિટી ઓફ કમ્યુનિકેબલ ડિઝીઝ, અને બીજી એવી કોમ્યુનિકેબલ ડિઝીઝ હશે એમની માટે આ કોઈ પણ કોમ્યુનિકેબલ ડિઝીઝ હશે એ આપણે હેન્ડ વોશ કરી તો એ પ્રિવેન્ટ થઈ શકશે. અવોઇડ ટચિંગ યોર આઈઝ, નોઝ એન્ડ માઉથ. જર્મ આર ઓફટન સ્પ્રેડ વેન અ પર્સન ટચિસ something that is contaminated with a germs and then touch his or her eye, nose or mouth. એટલે કે આપણે કોઈ પણ એવી કન્ટામિનેટેડ સરફેસ છે એ આપણે ટચ કરી હોય તો આપણા જે હેન્ડ છે એમને ડાયરેક્ટલી આપણી આઈઝ, નોઝ અથવા માઉથ છે ત્યાં ટચ નહીં કરવાનું. પ્રેક્ટિસ અધર ગુડ હેલ્થ હેબિટ્સ. ગેટ અપ પ્લેન્ટ ઓફ સ્લીપ. Be physically active, manage your stress, drink a plenty of fluid and eat a nutrition. એટલે કે ફિઝિકલી છે ને એક્ટિવ રહેવાનું અને તમારો જે સ્ટ્રેસની છે એમને મેનેજ કરી રાખવાનું. અને ડ્રિંક પ્લેન્ટી ઓફ ફ્લુઇડ એન્ડ ઇટ અ ન્યુટ્રિશનલી. એટલે કે કોઈ પણ પાણીની છે એ ડાયરેક્ટલી છે એ ડ્રિંક કરી શકીએ. એન્ડ ઇટ ન્યુટ્રિયસ, એટલે કે જેમાંથી સારા એવા ન્યુટ્રિયન્ટ નહીં મળી આવે એવો ખોરાક લેવાનો. એન્ડ અનનેસેસરી માઇગ્રેશન ઓફ પીપલ ફ્રોમ એપિડેમિક એન્ડ એન્ડેમિક એરિયા ટુ બી રિડ્યુસ. એટલે કે આપણે કંઈ પણ એવી જરૂરિયાત ન હોય ખાસ તો આપણે છે એ માઇગ્રેશન નહીં કરવું, એકથી બીજી જગ્યાએ ક્યાંય જવું નહીં. એપિડેમિક એન્ડ એન્ડેમિક એરિયા મીન્સ કે આપણે કોઈ પણ છે એક રાજ્યથી બીજા રાજ્ય સુધી અથવા તો બીજી એવી કન્ટ્રી સુધી નેસેસરી ના હોય તો માઇગ્રેશન ના કરવું. ઇઝ ઇટિંગ પોર્ક મીટ સેફ ડ્યુરિંગ એપિડેમિક્સ. સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા વાયરસ આર નોટ સ્પ્રેડ બાય ફૂડ. આ જે સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે એ ફૂડ દ્વારા સ્પ્રેડ નથી થતું. યુ કેન નોટ ગેટ અ સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા ફ્રોમ ઇટિંગ પોર્ક ઓર પોર્ક પ્રોડક્ટ. આ જે સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા છે એ પોર્ક ખાવાથી અથવા તો પોર્ક પ્રોડક્ટ ખાવાથી છે એ નથી થતું. એન્ડ ઇટિંગ પ્રોપરલી હેન્ડલ્ડ એન્ડ કુકડ પોર્ક પ્રોડક્ટ ઇઝ સેફ. એટલે કે આપણે સરખી રીતે ખાઈએ અથવા હેન્ડલ કરીએ અને એમને જ્યારે કૂક કરતા હોય ત્યારે સરખી રીતે કરીએ તો એ સેફ છે, તો એમાંથી કંઈ કન્ટામિનેશન નહીં લાગે. હેલ્ધી હેબિટ્સ રિડ્યુસીસ ધ એટેક.
and simple measures get a good benefits. Cover your mouth and nose. એટલે કે તમારા માઉથ અને નોઝની છે એમને કવર કરી રાખવાનું. એન્ડ યુઝ અ ટીશ્યુ વેન યુ કફ એન્ડ સ્નીઝ એન્ડ ડ્રોપ ઇટ ઇન ધ ટ્રેશ. એટલે કે જ્યારે કફ અથવા તો સ્નીઝ ને એવું જોવા મળે ત્યારે આપણું જે ફેસ ને માઉથને છે એમને કવર કરી રાખવું ટીશ્યુ દ્વારા. If you don't have a tissue, cover your mouth and nose as the best you can. એટલે કે તમારા પાસે જો કંઈ ટીશ્યુ કે એવું ના હોય તો તમારા માઉથ અને નોઝને આપણા હેન્ડ દ્વારા જ કવર કરી રાખવું, એટલે કે એ વધારે પડતું સ્પ્રેડ ના થઈ શકે જો તમારા પાસે ટીશ્યુ ના હોય તો. Clean hands saves you. Clean your hands. Often clean your hands every time you cough and sneeze. એટલે કે કફ અથવા તો સ્નીઝ નહીં આવે ત્યારે આપણે જે હેન્ડ હોય એમને ક્લીન કરી નાખવા, વોશ કરી નાખવા. હેન્ડ વોશિંગ સ્ટોપ જમ્સ. એટલે કે જ્યારે આપણે હેન્ડ છે એ વોશ કરી નાખશું તો જમ્સ નહીં આવી શકે. એન્ડ આલ્કોહોલ બેઝડ જેલ્સ એન્ડ વાઇપ્સ ઓલ્સો વર્ક વેલ. અને જો આપણે કોઈ પણ આલ્કોહોલ બેઝ જેલ હોય કે જેમાં આલ્કોહોલ આવતું હોય અથવા તો સેનિટાઈઝર નહીં લઈએ તો એના દ્વારા સાફ કરી નાખવા હેન્ડને, એટલે કે એના દ્વારા જમ્સ છે એ કિલ થઈ જશે. કાર્ટુનિસ્ટ ઇમેજિનેશન ઓન સ્વાઇન ફ્લૂ. એટલે કે આવી રીતના આપણે કાર્ટુનિસ્ટ ઇમેજિનેશન કરી શકીએ સ્વાઇન ફ્લૂમાં. વિઝિટ ફોર અપડેટ્સ CDC. CDC ફૂલ ફોર્મ એનું શું થાય કે સેન્ટર ઓફ અ ડિઝીઝ. CDCનું ફૂલ ફોર્મ સેન્ટર્સ ફોર અ ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્ટેશન. સેન્ટર ફોર અ ડિઝીઝ કંટ્રોલ, CDCનું ફૂલ ફોર્મ એવું થાય. CDC control updates the current information. આ જે CDC છે એ બધા અપડેટ્સની છે એ કંટ્રોલ કરતા હશે. એન્ડ ધ ટોપિક મેડ એઝ પર ગાઈડલાઇન ઓફ અ CDC. ઓકે, થેન્ક યુ.